નવસારી જિલ્લામાં નિર્માણ ગુજરાત અંતર્ગત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે બોરવેલ રિચાર્જ કરવાનો પ્રારંભ કરાવ્યો હતો. જળસંચય જનભાગીદારી હેઠળ પરીખ ફાઉન્ડેશનના સહયોગથી જિલ્લામાં 350 બોરવેલ રિચાર્જ કરવામાં આવશે. આ સાથે જ તેઓએ ગણદેવીના ચાંગા ખાતે બોરવેલ રિચાર્જના કામનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. સાથે જ CSR કાર્યક્રમ અંતર્ગત વિવિધ લાભાર્થીઓને સહાય ચૂકવી હતી અને આ સાથે જ કેચ ધી રેન પ્રોજેક્ટ અંતર્ગત પાણી બચાવવાની દિશામાં વિવિધ સંસ્થાઓને આગળ આવવા અપીલ કરી હતી. નવસારી મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ માટે વિશેષ પેકેજનું આયોજન કરવાનું પણ નિર્ધારિત કરવામાં આવ્યું હોવાનું પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું. જનભાગીદારી સાથે આ કામને ઉપાડવામાં આવ્યું અને ત્યારે જેમણે આપણને મદદ કરી વિવિધ કરે જેમણે આપણે કહ્યું મહેન્દ્ર બ્રધર્સની વાત કરી, સોનભાઈની વાત કરી કે આપણા વિસ્તારની જે દીકરીઓ 10 વર્ષથી નીચેની હતી એ 10 વર્ષથી નાની દીકરીઓનું જ્યારે એકાઉન્ટ ખોલવાનું હતું એમને સુકન્યા સમૃદ્ધિ યોજનાના એકાઉન્ટ બેંકમાં ખોલવા માટે દરેકને જ્યારે 500 રૂપિયા આપવાના હતા ત્યારે લગભગ 2.25 કરોડ રૂપિયા એ સોનભાઈ આપ્યા હતા.